This lecture is for BSc IT Semester 5 students. Course code FC502. Subject English. The lecture is on press report by subject faculty Kevin Parekh. So, in the previous lecture, we had covered about what is press reports, how the press reports are written. Press reports have the simple meaning that the reports written in the newspaper or the reports written in the magazines are known as press reports. પ્રેસ રિપોર્ટ્સ લખવા કઈ રીતના તેના માટેની તમને એક ટેકનિક આપેલી છે કે કોઈ પણ ઘટના જે રિયલ ટાઈમમાં બનતી હોય એના ઉપર આપણે પ્રેસ રિપોર્ટ્સ લખવાના હોય. તેમાં 5 પ્રશ્નો આપણે પૂછવાના હોય. કયા પ્રશ્નો? તો કે જે ઘટના જે જગ્યાએ બનેલી છે ત્યાં વોટ, વાય, વેર, વેન, હુમ અને હાઉ આટલા પ્રશ્નો આપણે ઇવેન્ટમાં પૂછવાના અને ઓટોમેટિકલી આ બધા પ્રશ્નોના આપણે જવાબ આપતા જઈએ એમ આપણો આખો રિપોર્ટ સ્ટેપ બાય સ્ટેપ લખાતો છે. પછી કોઈ પણ રિપોર્ટ હોય તો એ રિપોર્ટને એક હેડિંગ હોય, એક સબ હેડિંગ હોય અથવા સબટાઇટલ હોય, એક રિપોર્ટને એક ડેટ આપેલી હોય, એક ટાઈમ હોય, એક લોકેશન હોય અને રિપોર્ટરનું નેમ હોય. આટલી વસ્તુ દરેક રિપોર્ટમાં કોમન રહેશે. આપણે પ્રેસ રિપોર્ટ વિશે રીડિંગ કરીએ. All of you read reports in newspaper every day, but don't pay attention how are they written. If you look at them closely, you will get ideas. Report writing is a skill that requires language and observation, logic and order, creativity and understanding of reality. રિપોર્ટ રાઇટિંગનો ઓવરવ્યૂ છે. એમાં કઈ સ્કિલની જરૂર પડે? Nowadays, report writing is required in most of workplaces, so better it is learned. There's always a heading in big and bold letters. It should be short and suggestive. એક હેડિંગ હોવું જોઈએ બિગ અને બોલ્ડ લેટર્સમાં રિપોર્ટની અંદર. It should be short and suggestive. It must give clear idea of the event. There can be subtitle also. એમાં સબટાઇટલ પણ હોઈ શકે. It provides additional but important detail. Below the heading or subheading, આ પહેલી બે વસ્તુ છે કોઈ પણ પ્રેસ રિપોર્ટમાં, હેડિંગ અને સબહેડિંગ. બિલો એટલે હેડિંગ અથવા સબહેડિંગની નીચે. Below the heading or subheading, mention the name of news agency, date and place of the event. Each newspaper has a policy and so they mention them according to their design. દરેક ન્યૂઝપેપરની એક પોતાની પોલિસી હોય જેમાં ડેટ, પ્લેસ ઓફ ઇવેન્ટ, ટાઈમ, ધ નેમ ઓફ ધ ન્યૂઝપેપર, ધ નેમ ઓફ ધ રિપોર્ટર, એવરીથિંગ ઇઝ મેન્શન અકોર્ડિંગ ટુ ધ ડિઝાઇન ઓફ ધ ન્યૂઝપેપર, અકોર્ડિંગ ટુ ધ ડિઝાઇન એન્ડ પોલિસી સેટ બાય ધ ન્યૂઝપેપર એજન્સી. હવે એનું બ્રીફિંગ છે કે ન્યૂઝપેપર લખવો કઈ રીતે. ખરેખર ન્યૂઝ એટલા બધા ઇફેક્ટિવ હોય, એનો મિનિંગ જ એવો થાય કે સાવ ઓછા શબ્દોમાં કે મેક્સિમમ ડિટેલ્સ કવર કરવી, મેક્સિમમ ઇન્ફોર્મેશન કવર કરવી અને ઇન્ફોર્મેશન બધી ફેક્ચ્યુઅલ હોવી જોઈએ. જે રિયલ ફેક્ટ્સ બનેલી છે એ ફેક્ટ્સ આ ન્યૂઝપેપરમાં લખેલી હોવી જોઈએ અને એક્ઝેક્ટ પોઈન્ટ ટુ પોઈન્ટ એમાં જે આ ઇવેન્ટ્સ એ લખેલી હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ એમાં હોવું જોઈએ કોઈ પણ રિપોર્ટની અંદર કે કયા સમયે આ ઘટના ઘટી હતી, કઈ જગ્યાએ ઘટના ઘટી હતી, આ ઘટનામાં કઈ બે વ્યક્તિ અથવા કઈ બે પાર્ટી ઇન્વોલ્વ હતી, આ ઘટના કઈ રીતે બની હતી, આની પાછળનું કારણ શું છે, કોના કારણે આ બની હતી. એ ઘટનાની આઉટપુટ જે લાસ્ટ પાર્ટ છે ઘટનાનો ક્વેશ્ચન આન્સર એ લાસ્ટ પેરામાં આવે કે ઘટનાનું રિઝલ્ટ શું છે, હવે શું થઈ શકે છે એની પોસિબિલિટી એક ક્વેશ્ચન માર્કના ફોર્મમાં અને રિપોર્ટ પૂરો થતો હોય. આખો રિપોર્ટ ઇન ધ બેસિસ ઓફ ધ ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશનના ફોર્મમાં લખેલો હોવો જોઈએ. ધ ફર્સ્ટ પેરેગ્રાફ શુડ ગીવ ઓવર ઓલ ઇન્ફોર્મેશન ઓફ એન ઇવેન્ટ. ફર્સ્ટ પેરેગ્રાફ સાવ બ્રીફ હોવું જોઈએ. બાય રીડિંગ ઇટ અને એમાં બધી જ ઇન્ફોર્મેશન આવી જવી જોઈએ. બાય રીડિંગ ઇટ વન મસ્ટ કમ ટુ નો ધ બેઝિક થિંગ્સ રિલેટેડ ટુ ઇટ. ધીસ પેરેગ્રાફ મે બી રિટન ઇન વન લાઇન ઓર ઇન few more lines. The details mentioned in the first paragraph should be elaborated. Elaborated એટલે એને ડિટેલમાં ડિસ્ક્રાઇબ કરેલી હોવી જોઈએ. In the next paragraph, પહેલો પેરેગ્રાફને એક કે બે લાઇન શોર્ટમાં એનો સમરી અથવા સાર લખેલો ઇવેન્ટનો
અને એને પછીના પેરેગ્રાફમાં એનું ડિટેલિંગ કરેલું હોય. Pick up one thing and write a few lines about it and carry on like that. Write in such a way that things have taken place before your eyes. તમારી આંખની સામે જ આ ઘટના ઘટી છે એ રીતે રિપોર્ટ લખવાનો હોય એઝ અ થર્ડ પર્સન. એ પછી this will give an advanced view to look at things. You know everything and writing will become easy. The report writers are objective. ઓબ્જેક્ટિવ એટલે ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન, જે ફેક્ટ બની છે એ ઇન્ફોર્મેશન લખે. અને બીજું હોય કે રિપોર્ટ રાઇટર આર સબ્જેક્ટિવ. સબ્જેક્ટિવ તો એમાં પોતાની ફિલિંગ્સ પણ એડ કરે, પોતાના ઇમોશન્સ પણ એડ કરે, પણ ઓબ્જેક્ટિવ હોય પોઈન્ટ ટુ પોઈન્ટ ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન એડ કરે. They don't put their feelings, and so there are words and phrases suitable to that neutrality. Sometimes information provided may be unofficial, sometimes may be official, but authority doesn't want to be involved. In such cases, they use phrases like according to the sources and official said. એટલે કોઈ પણ વાક્યની શરૂઆતમાં આટલા જે વર્ડ્સ છે, ફ્રેઝ છે, એ એડ કરીને લોકો રિપોર્ટ બનાવતા હોય કે અકોર્ડિંગ ટુ ધ સોર્સિસ વી હેડ ધીસ ઇન્ફોર્મેશન દેટ સો એન્ડ સો ટુક પ્લેસ એન્ડ ઓફિશિયલ સેડ દેટ ધીસ કુડ પ્રોબેબલી હેપન. ધ ઇન્ફોર્મેશન રિસીવ્ડ રિવીલ્સ દેટ ધીસ વોઝ ધ ઇવેન્ટ, ધીસ આર ધ પર્સન ઇન્વોલ્વડ. એટલે પોતે સેન્ટરમાં રહે અને બીજા બધા જે અકોર્ડિંગ ટુ ધ સોર્સિસ અથવા ઓફિશિયલ અથવા જે ઇન્ફોર્મેશન મળે છે એને આગળ કરી નાખે, પોતે એઝ અ થર્ડ પાર્ટી તરીકે ઇન્ફોર્મેશન આપે. ન્યૂઝ હોય એઝ અ થર્ડ પાર્ટી આપણને એનું બ્રીફિંગ આપે ડ્યુ ટુ ધ ઓથોરિટી ડઝ નોટ વોન્ટ ટુ બી ઇન્વોલ્વડ. અને આ બધી જર્નલિઝમની લેંગ્વેજ કહેવાય. ધીસ ઓલ ઇઝ સ્ટડીડ ઇન ધ સબ્જેક્ટ ઓફ જર્નલિઝમ. સમટાઇમ્સ દે ઓલ્સો કોટ ઓફિશિયલ એન્ડ પીપલ ઓલ્સો. સચ થિંગ્સ આર પુટ ઇન ટુ ઇન્વર્ટેડ કોમર્સ. The reports are also used. Other phrase like when the last report came in, it is expected that our reporter informs. The bureau report adds. તો આ બધા ફ્રેઝીસ છે જે જર્નાલિઝમની લેંગ્વેજમાં પ્રેસ રિપોર્ટમાં લખાતા હોય. વાક્યની શરૂઆત આ બધા ફ્રેઝીસથી થતી હોય. These are cliche words. It means jargons. They are words related to terminology of journalism. If you closely read reports every day, automatically you understand such things. The reports are arranged in a typical way. There are columns and rows. A reporter hasn't to think about it. Such a work is done by the editor. એ એડિટરની રિસ્પોન્સિબિલિટી આવે કે જે રિપોર્ટ લખાયેલો છે એને ન્યૂઝપેપરમાં કઈ રીતે અરેન્જ કરવો. એ અરેન્જીસ હેડિંગ્સ, સબ હેડિંગ્સ, ફોટોગ્રાફ્સ. રિપોર્ટ લખાયેલો હોય એનું એક સ્પીક ડિઝાઇન હોય ન્યૂઝપેપરની અંદર, જ્યાં લેફ્ટ સાઈડ એનો એક ફોટોગ્રાફ હોય, રાઇટ સાઈડ પહેલાં હેડિંગ હોય, પછી બ્રીફ હેડિંગ, લેફ્ટ સાઈડ એના રિપોર્ટરનું નામ, રાઇટ સાઈડ ડેટ, કોમા લોકેશન, પછી રિપોર્ટ, એનું આખું ફોર્મેટ હોય. તો ધીસ એવરીથિંગ ઇઝ અરેન્જ બાય ધ એડિટર. He arranges headings, subheadings, photographs or put blocks or charts. These things make a report attractive. તો આ થયું રિપોર્ટ્સનું બેઝિક્સ. આપણે અમુક રિપોર્ટ પ્રીવિયસ લેક્ચરમાં કવર કરેલા છે. એ રિપોર્ટને આપણે એક જોઈ લઈએ કયા કયા કવર કરેલા, પછી નેક્સ્ટ રિપોર્ટ તરફ આજે જશું. અત્યારે જે કેટેગરી ઓફ રિપોર્ટ્સ છે એ કેટેગરી ઓફ રિપોર્ટ્સ છે એક્સિડન્ટના રિપોર્ટ્સ અથવા તો નેચરલ કેલામિટી બની એવા રિપોર્ટ્સ. નેક્સ્ટ આપણે જશું એક્ટિવિટી રિપોર્ટ તરફ. અત્યારે છે એક્સિડન્ટ્સના રિપોર્ટ અથવા નેચરલ કેલામિટીના રિપોર્ટ. તો એવા કઈ ટાઈપના રિપોર્ટ્સ પૂછાઈ શકે. તો એક્ઝામ્પલ ઓફ ઇટ ઇઝ an Indian airliner crashed near Srinagar. 85 died. An Indian airliner એટલે પ્લેન crashed near Srinagar. 85 died. પછી આ રિપોર્ટ છે. This was the report we covered. બીજી ડેફિનેશન રિપોર્ટની તો કે a terrible bus accident near Talaja. 15 killed, 7 injured. A terrible bus accident near Talaja. 15 killed, 7 injured. પછી સેમ એ જ રીતે રિપોર્ટ લખાયેલો છે. The next definition was nearly 17 feared drowned in a boat tragedy near Bharuch. પહેલો હતો એરોપ્લેન, બીજો હતો બસ એક્સિડન્ટ, ત્રીજો હતો બોટ ટ્રેજેડી. This was the report. And the previous one we covered was rain lashes Saurashtra. 3 drowned. Rivers flooded. Saurashtra Express cancelled. So this was on natural calamity. અને પહેલાંના જે 3 હતા એ એક્સિડન્ટ ઉપર હતા. અને આ રિપોર્ટ છે રેઇન લેશિસ સૌરાષ્ટ્ર, એટલે
એટલે ફ્લડ, 3 drowned, rivers flooded. સૌરાષ્ટ્ર એક્સપ્રેસ એટલે ટ્રેનનું નામ છે, વોઝ કેન્સલ્ડ. અને એના ઉપર આખો એક રિપોર્ટ હતો. સ્ટાર્ટિંગમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે ડેટ, મંથ, પ્લેસ અને આ સાઇડ રિપોર્ટરનું નામ. પછી પેરેગ્રાફ વાઇઝ આપણે આખો રિપોર્ટને ડિસ્ક્રાઇબ કરવાનો છે અકોર્ડિંગ ટુ યોર ઇમેજિનેશન. અત્યારે આપણે બુકમાં આપેલા છે એ પ્રમાણે બધા રિપોર્ટ તૈયાર કરશું. આપણે અહીંયા આવ્યા હતા પ્રિવિયસલી પ્રેસ રિપોર્ટ્સ ઓન કોલેજ એક્ટિવિટી રિપોર્ટ્સ. કોલેજમાં કોઈ પણ એક્ટિવિટી થાય છે તો એ એક્ટિવિટીનું રિપોર્ટિંગ કરવાનું હોય. એ ટાઈપના રિપોર્ટ્સ કઈ રીતે લખવા, એ ટાઈપના રિપોર્ટ્સ કોલેજે મેન્ટેન કરવાનું હોય. અથવા કોઈ પણ ઓફિસ છે એમાં કોઈ પણ ઇવેન્ટ થતી હોય તો જનરલી સારી ઓફિસ પ્લેસ હોય તો એમાં બધા રિપોર્ટ્સ મેન્ટેન થતા હોય. એનાથી એનું ગ્રેડેશન થતું હોય અને આ રિપોર્ટ્સ એના માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય. એટલે રિપોર્ટ કેમ લખવું કોલેજ એક્ટિવિટીના એનું આપણે એક એક્ઝામ્પલ જોઈએ. એન્યુઅલ ડે સેલિબ્રેશન, અ કલરફુલ સેલિબ્રેશન ઓફ ઝવેરી આર્ટ્સ કોલેજ. A colorful celebration of Zaveri Arts College was organized at the Swami Vivekananda Auditorium of the college at 9 a.m. in the morning. એક આર્ટ્સ કોલેજ છે, આર્ટ્સ કોલેજની અંદર એન્યુઅલ ડેનું સેલિબ્રેશન થાય છે અને એ સેલિબ્રેશન ઉપર આપણે આખો એક રિપોર્ટ લખવાનો છે. એન્યુઅલ ડે સેલિબ્રેશન ઉપર આર્ટ્સ કોલેજ છે એટલે કલરફુલ સેલિબ્રેશન લખેલું છે. એમાં ઇવેન્ટની સ્ટાર્ટિંગમાં જ આપેલું છે કે વેર ડઝ ઇટ અકર, તો કે ઇટ અકર્સ એટ ઇન ધ કોલેજ ઓફ ઝવેરી આર્ટ્સ, ધ નેમ ઓફ ધ પ્લેસ ઇઝ ઝવેરી આર્ટ્સ કોલેજ. અને વેર ઇઝ ઇટ અકરિંગ એટ સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમ. તો આ બધા એના જવાબ આવતા જાય છે કે વોટ ઇઝ અકરિંગ, તો કે એન્યુઅલ ડે સેલિબ્રેશન ઇઝ અકરિંગ, શું થઈ રહ્યું છે એન્યુઅલ ડે. વેર એટ સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમ, પછી એનો ટાઈમ આપેલો છે. વેન, તો વેનનો જવાબ આપેલો, કોલેજ એટ 9 a.m. ઇન ધ મોર્નિંગ. તો બધી ડિટેલ્સ પહેલાં પેરેગ્રાફમાં બ્રીફમાં કવર કરેલી હોય કે કયા દિવસે, કેટલા વાગે, કઈ જગ્યાએ, કઈ ઇવેન્ટ થઈ રહી છે, ક્યાં થઈ રહી છે, એનો હેતુ શું છે, એન્યુઅલ ડે સેલિબ્રેશન છે. એ પહેલાં પેરેગ્રાફમાં આ બધી 4-5 ક્વેશ્ચન છે મેં તમને જે કીધા એ કવર કરવાના છે. એના પ્રશ્નોના જવાબ આપો, ક્વેશ્ચનમાં આપેલા તો એને આવી જાય. ફોર એક્ઝામ્પલ તમને ટાઇટલ આપેલું હોય એને તમારે ક્વેશ્ચન કરવાનું, વોટ, વેર, વેન, વાય અને હાવ. અને આ બધા ક્વેશ્ચનના તમને જે જવાબ મળે એ તમારે સ્ટેપ બાય સ્ટેપ લખતા જવાના. ધ એસપી ઓફ ધ ડિસ્ટ્રિક્ટ શ્રી આશીષ સોલંકી વોઝ ધ ચીફ ગેસ્ટ. ધ રજિસ્ટ્રાર ઓફ ધ યુનિવર્સિટી મિસ્ટર કેસી ઉપાધ્યાય વોઝ ધ અધર ગેસ્ટ ઓફ ઓનર. રિપોર્ટની સ્ટાર્ટિંગ આ જ રીતે થાય કે એ જે ઇવેન્ટ અકર થઈ એ ઇવેન્ટના જે સ્ટાર્ટિંગ ફેઝ હોય એમાં વેલકમિંગ સેશન હોય. જનરલી કોલેજની અંદર ઇવેન્ટ સ્ટાર્ટ થાય એટલે વેલકમ કરતા હોય ગેસ્ટને. તો એમાં ગેસ્ટ ઓફ ઓનર અને ચીફ ગેસ્ટ કયા કયા હતા એનું ડિસ્ક્રિપ્શન, એનું ઓવરવ્યૂ કે કઈ જગ્યાએથી કયા ગેસ્ટ આવ્યા ત્યાંનું સ્ટાર્ટિંગ રિપોર્ટમાં જનરલી થતું હોય. ધ પ્રોગ્રામ બિગેન વિથ અ પ્રેયર. આફ્ટર વેલકમિંગ ધ ગેસ્ટ, ધ પ્રિન્સિપલ કોંગ્રેચ્યુલેટેડ ધ સ્ટુડન્ટ્સ એન્ડ highlighted the present condition of the college. The principal, Professor Patel, expressed his happiness over the performance of the college. He also congratulated the staff for their hard work and guidance to the students. એક પેરેગ્રાફ, એક ફેઝ પૂરો થઈ જાય. ક્રમમાં રિપોર્ટ લખાતો હોય સ્ટેપ બાય સ્ટેપ. પહેલાં વેલકમિંગ ઓફ ધ ગેસ્ટ થયું, ઇવેન્ટનો હેતુ ડિસ્કસ થયો, પછી પ્રેયર થઈ, પછી જેની સ્પીચ આવી, પછી શેના ઉપર સ્પીચ હતું, એ સ્પીચમાં શું હતું એનું બ્રીફ ઓવરવ્યૂ, પછી નેક્સ્ટ. તો આ ક્રમમાં જે ક્રમમાં ઇવેન્ટ અકર થઈ હોય એ જ ક્રમમાં અહીંયા લખાતું જાય. દેટ ઇઝ કોલ્ડ ધ લોજિક એન્ડ ઓર્ડર ઓફ ધ રિપોર્ટ રાઇટિંગ. પછી તો કે ઓન ધીસ ઓકેઝન અ કલ્ચરલ પ્રોગ્રામ વોઝ અરેન્જડ. The student of English department presented some scenes of the Shakespeare plays. A cultural program હતો where the student of English department presented some scenes of Shakespeare play, The Merchant of Venice and Othello. શેક્સપિયરની બે બુક છે, મર્ચન્ટ ઓફ વેનિસ અને ઓથેલો. એના ઉપર અમુક સ્ટુડન્ટ્સે નાટક અથવા સીન્સ પ્લે કર્યા.
The poetic in Hindi was presented in a very pleasant manner. Then came a series of dances: folk dance, western dance, and classical dance. તો ઇવેન્ટનું ડિસ્ક્રિપ્શન આવે કે પહેલાં એક નાટક હતું, પછી હિન્દીમાં પોયમ્સ હતી, પછી ડાન્સીસ હતા. ડાન્સીસની અંદર પહેલાં ફોક ડાન્સ, પછી વેસ્ટર્ન ડાન્સ, ક્લાસિકલ ડાન્સ હતા. They won the heart of the audience. The students also sang and shouted with the dancers. The most entertaining program was mimicry and fish pond. તો એની પછી આ ઇવેન્ટ એ હતી, mimicry and fish pond. This was whole the cultural program. Where the cultural program had a drama on the Shakespeare's play. Then it had poems on Hindi, and poems said in Hindi language. Then there were dance, folk dance, western dance, classical dances. Then after that the audience also sang with the performers and also shouted with the dancers. The entertaining program after that was mimicry and a game of fish pond. તો આ બધી જ વસ્તુ આ કલ્ચરલ પ્રોગ્રામની અંદર ઓન ધ લેવલ ઓફ સ્ટુડન્ટ્સ હતી. સમ ઓફ ધ સ્ટુડન્ટ્સ ડીડ ધ મિમિક્રી ઓફ ધ ટીચર્સ એન્ડ લીડર્સ એન્ડ ફિશ પોન્ડ વોઝ અ લવલી પ્રોગ્રામ. આ ગૂગલ અથવા યુટ્યુબ કરજો, એક ગેમ છે ફિશ પોન્ડ. લિટલ બટ વિટી ચીટ્સ વર કલેક્ટેડ. એ ગેમની અંદર ચીટ્સ કલેક્ટ કરવાની હોય એક ફિશ પોન્ડમાંથી. એક એ જગ્યાએ જ્યાં ફિશ રહેતી હોય, નાનકડો એક્વેરિયમ, ત્યાંથી એક ચીટ્સ કલેક્ટ કરવાની હોય. 2 of the professors read all of them. 2 પ્રોફેસર્સ એ ચીટને રેડ કરતા હોય. The audience burst into laughter and this brought the end of the program. એમાં એવું હોય, એવી એક્ટ કરવાની હોય, એવી વસ્તુ હોય કે જે ઓડિયન્સને, જનરલ પબ્લિકને, સ્ટુડન્ટ્સને બધાને મજા આવે. સો ઇટ બર્સ્ટ ઇન્ટુ લાફ્ટર. એ લોકોને ખૂબ જ મજા આવે. એન્ડ ધીસ brought the end of the program. અને છેલ્લે આ રીતે હસતા હસતા પ્રોગ્રામનો એન્ડ થાય છે. એ રીતે રિપોર્ટ ડિસ્ક્રાઇબ કરેલો છે. ધીસ વર ઓલ ધ સિક્વન્સ ઓફ ઇવેન્ટ that were mentioned in the report. The in-charge of the student activity presented a brief report. The in-charge of the student activity, સ્ટુડન્ટ્સની આ જેટલી એક્ટિવિટીઝ હતો એનો જે ઇન્ચાર્જ હતો, presented a brief report. એને બ્રીફ રિપોર્ટ રજૂ કર્યો. It covered NCC, NSS and other matters. Sports report was also full of achievement. Those students who won the prizes and awards were honored. Also in that same event, the students who won prizes in all of these NCC or NSS, NCC is National Cadet Corps, and NSS is National Service Scheme, and other sports. So all of the volunteers of these events and the winners of the sports event were honored with prizes and awards. That also was done in the same event. Top 10 students of the examination were also honored. Top 10 students of the examination that used to happen in the college were also honored in the same event. The glorious prize came out then. It was the announcement of the best student, which was given to the Tarjani Joshi by the guest with the applause. Applause એટલે તાળીઓના ગણગણાટ સાથે, તાળીઓથી એને વધાવે છે. And it was received by the student herself. Best student award જે સ્ટુડન્ટને મળે છે, that was collected by the student of the year. There were 2 students, Niket Sarvaiya and Ankit Dabi of NSS, who participated in the Republic Parade at New Delhi. 2 students of NSS, Niket Sarvaiya and Ankit Dabi, also participated in the Republic Parade, which occurred at New Delhi, were also awarded. Nihar Trivedi participated in the same event from NCC. Gemini Baraya won the gold medal at the Inter-University Athletic Championship held at Udaipur. તો આ સ્પોર્ટ્સની પ્રાઇઝથી, પહેલાં NSS, પછી NCC, હવે સ્પોર્ટ્સ. Gemini Baraya won the gold medal at the Inter-University Athletic Championship held at Udaipur, while the mono acting team of the college was honored for briefing a valuable trophy won
એટ ધ એક્સેલ એક્સપ્રેશન હેલ્ડ એટ ભાવનગર. એક્સેલનું પણ દર વર્ષે આયોજન હોય છે ઘણી બધી ઇવેન્ટ્સનું. એમાં જે ટીમ જીતેલી છે એનું પણ સન્માન કરવામાં આવેલું છે. એ હતી એક્ટિંગ ટીમ. ધ ગેસ્ટ ઓફ ઓનર મિસ્ટર ઉપાધ્યાય, જે આપણે અહીંયા આવી ગયું, ધ રજિસ્ટ્રાર ઓફ ધ યુનિવર્સિટી. ધ ગેસ્ટ ઓફ ઓનર મિસ્ટર ઉપાધ્યાય encouraged the students, motivated the students. He said, the students of our university has carried the image of our culture. Their success has shown that from a small town anyone can go to the higher success. I congratulate to all those who have brought glory to us. આ વાક્યથી સ્ટુડન્ટ્સને પ્રેરિત કરે છે. The chief guest delivered his speech at last. The chief guest delivered his speech, the SP of the district, Ashish Solanki. He delivered his speech at the last. He advised the students to determine a goal and work hard for it. એક ગોલ, એક ધ્યેય, એક લક્ષ્ય નક્કી કરવાનું કહે છે અને એના પાછળ મહેનત કરવાનું કહે છે. He said, hard work without goal will not pay. ગમે એટલો વર્ક કરો પણ ધ્યેય વગર નકામું છે. તો એ ગોલ ઉપર પોતાનું વક્તવ્ય આપે છે, મોટિવેટ કરે છે. ફ્રોમ ધ સ્ટાર્ટ a student should keep a goal in his mind. From the start a student should keep a goal in his mind. He should find sources and help to achieve it. He also emphasized on matters of moral issues and public awareness. Emphasize એટલે વજન આપે છે, ઇમ્પોર્ટન્સ આપે છે એ વાતને. કયા મેટર્સ ઉપર? મોરલ ઇશ્યુઝ અને પબ્લિક અવેરનેસ એટલે ઓનેસ્ટી ઉપર, નીતિ પ્રમાણિકતા ઉપર, અને પબ્લિક અવેરનેસ જનરલ અમુક બાબતની અવેરનેસ ઉપર. ધ જનરલ સેક્રેટરી ડિલિવર્ડ ધ વોટ ઓફ થેન્ક્સ. તો લાસ્ટલી ઇવેન્ટમાં હોય છે વોટ ઓફ થેન્ક્સ. દેટ વોઝ ડિલિવર્ડ બાય ધ જનરલ સેક્રેટરી. તો ઓવરઓલ આખી ઇવેન્ટ હતી. આપણે ક્વિક રિકેપ કરી લઈએ. એન્યુઅલ ડે સેલિબ્રેશન હતું ઓફ ઝવેરી આર્ટ્સ કોલેજ. આ કોલેજનું એન્યુઅલ ડે સેલિબ્રેશનની અંદર એનું સ્ટાર્ટિંગ થાય છે કે સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં આખું આયોજન થયું સવારના 9 વાગે. એની અંદર જે ગેસ્ટ હતા એનું વેલકમિંગ થાય છે. ત્યાં પછી પ્રેયરથી એનું ડિસ્ક્રિપ્શન આવે છે. પછી એ કોલેજના પ્રિન્સિપલ હતા, એ એક બ્રીફ ઇન્ફોર્મેશન આપે છે, સ્ટુડન્ટને કોંગ્રેચ્યુલેટ કરે છે, સ્ટાફને કોંગ્રેચ્યુલેટ કરે છે એને સફળતા માટે. એ પછી એક ઓન ધીસ ઓકેશન કલ્ચરલ પ્રોગ્રામ, જે કોલેજની જે સેલિબ્રેશન થયું સ્ટુડન્ટ્સ દ્વારા એનું ડિસ્ક્રિપ્શન આવે છે. એ સેલિબ્રેશનની અંદર અલગ અલગ ઇવેન્ટ્સ જે સ્ટુડન્ટ્સે કરી, ફોર એક્ઝામ્પલ ડ્રામા ઓર પોયમ્સ, ડાન્સ એક્સેટ્રા, એ બધાને ડિટેલ ઇન્ફોર્મેશન આવે છે. એ પછી મિમિક્રીની વિશે આવે છે, ગેમ રમાડી એના વિશે આવે છે. એ પછી એવોર્ડ આવે છે, એવોર્ડ્સની અંદર અલગ અલગ જે સ્ટુડન્ટ્સે અલગ અલગ ઇવેન્ટ્સમાં એવોર્ડ્સ મળ્યા છે. ઇન ધ એક્ઝામિનેશન, ઇન એનસીસી, એનએસએસ ઓર ઇન સ્પોર્ટ્સ એટ ડિફરન્ટ લેવલ્સ. આ બધા લેવલ્સમાં એ લોકોને એવોર્ડ, પ્રાઇઝીસ ને એવોર્ડ્સથી સન્માનિત કરે છે, એનું ડિસ્ક્રિપ્શન આવે છે. એ પછી ફાઇનલી કે જે ચીફ ગેસ્ટ હતા એ ચીફ ગેસ્ટ સ્ટુડન્ટ્સને એન્કરેજ અને મોટિવેટ કરે છે. અને એના મોટિવેશનને એમાં જે ચીફ ગેસ્ટ છે એ એના ગોલ ઉપર ફોકસ કરાવે સ્ટુડન્ટને કે ગોલનું ઇમ્પોર્ટન્સ શું છે. અને લાસ્ટલી આખી ઇવેન્ટનું બધા વતીનું વોટ ઓફ થેન્ક્સ કરે છે જનરલ સેક્રેટરી. તો આવી રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ ક્રમમાં આખો એક રિપોર્ટ લખવાનો હોય છે. આપણો આજનો લેક્ચર આપણે અહીંયા એન્ડ કરીએ.